નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાઘધરા જિલ્લાના નારોલી ગામની સરકારી શાળામાં એક વખત ફરી સાબિત કરી દીધું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ખાનગી શાળા જ એકમાત્ર વિકલ્પ નથી. ઘણા વાલીઓ ખાનગી શાળા તરફ આકર્ષાય છે, પરંતુ નારોલીની આ સિદ્ધિ એ તમામ માટે આંખ ઉઘાડનાર ઉત્તમ ઉદાહરણ બની છે. તારીખ 4 મે 2026 સોમવારે જાહેર થયેલા એચએસસી બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં શ્રી ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા નારોલીએ ગૌરવપૂર્વક સફળતા હાંસલ કરી છે. આ સફળતામાં સૌથી ચમકદાર નામ રહ્યું છે ગામની જ દીકરી ચૌધરી અવનીબેન કરશનભાઈ, જેઓએ સમગ્ર થરાદમાં સાયન્સ પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવી ઇતિહાસ રચ્યો છે. અવનીબેને 650 માંથી 595 ગુણ મેળવી 91.54% હાંસલ કર્યા છે. સાથે જ 99.30% મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરીને આટલી મોટી સિદ્ધિ મેળવી એ આજના જમાનામાં એક પ્રેરણાદાયક ઘટના બની છે. ખાસ કરીને તેમના માટે જે માને છે કે સફળતા માત્ર ખાનગી શાળાઓમાં જ મળી શકે. નારોલી જેવા છેવાડાના ગામમાં આવેલી સરકારી શાળાએ આ સિદ્ધિ સમગ્ર પંથકમાં શિક્ષણનો નવો દીવો પ્રગટાવ્યો છે. આ પરિણામે સાબિત થયું છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને શિક્ષકોની નિષ્ઠા હોય તો સરકારી શાળાઓ પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. આ પ્રસંગે શાળાના આચાર્ય બીજી પંડ્યા, ભૂતપૂર્વ આચાર્ય જેડી ચૌહાણ તથા વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો સાગરભાઈ, અજયભાઈ અને જગનાબેને આનંદ વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીની તથા તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. અવનીબેને પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો, ટ્રસ્ટ અને પરિવારને આપ્યો હતો. આ સફળતા માત્ર એક વિદ્યાર્થીની નથી, પરંતુ સરકારી શિક્ષણ પ્રણાલી પર વિશ્વાસ રાખનારા દરેક માટે ગૌરવનો વિષય છે. 12 સાયન્સનું હમણાં રિઝલ્ટ આવ્યું અને એમાં તમે થરાદમાં પ્રથમ છો, તો શું છે તમારું રિઝલ્ટ, કઈ રીતનું છે, કેટલા માર્ક છે અને શું રિઝલ્ટ છે? મારું 12માના બોર્ડનું પરિણામ 99.30% રેન્ક અને 91.54% આવે છે. એમાં બાયોલોજીમાં 96, કેમિસ્ટ્રીમાં 99 અને ફિઝિક્સમાં 92 માર્ક્સ આવે છે. મને પહેલાં કેમિસ્ટ્રીથી ડર લાગતો હતો, પરંતુ મને મારા કેમિસ્ટ્રીના ટીચર સાગરભાઈ પટેલે મને ખૂબ સાથ સહકાર આપ્યો અને એના કારણે મારા બાયોલોજી કરતાં પણ કેમિસ્ટ્રીમાં વધારે માર્ક્સ આવ્યા, એટલે કે મેં 100માંથી 99 માર્ક્સ કેમિસ્ટ્રીમાં પ્રાપ્ત કર્યા છે. પરિવાર તરફથી સાથ સહકાર કેવો હતો? પરિવાર તરફથી મને મારા માતા પિતા તરફથી, મારા દાદા દાદી તરફથી ઘણો એવો સાથ સહકાર મળ્યો. લોકોની માનસિકતા એવી હોય છે કે ઘરથી બહાર મૂકીએ અને પ્રાઇવેટ શાળામાં અને હોસ્ટેલોમાં રાખીએ તો જ રિઝલ્ટ આવે, એમને તમે શું કહેશો? એમાં જેનું મન મક્કમ હોય અને જે વિદ્યાર્થી કંઈક પ્રાપ્ત કરવું હોય અથવા તો કે જેને કોઈક લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો એમને સારા એવા માર્ગદર્શક મળી રહે, અને એવા માર્ગદર્શક સરકારી શાળાઓમાં પણ મળે છે અને મને એવા માર્ગદર્શક મળ્યા જેના કારણે મેં સારું પરિણામ પ્રાપ્ત કર્યું. તમે હાલ ઘરથી અભ્યાસ કર્યો છે, તો તમે પરિવારને પણ કામમાં મદદ કરતા હતા કે? હા, કરતી હતી.